ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ રાજસ્થળી વીડીમાંથી જંગલમાંથી જે વૃક્ષો કાપી નાખી તેના લાકડાનું બારોબાર વેચાણ કરી નાખવા મામલે ફોરેસ્ટના 2 કર્મચારીઓને ઝડપાયા બાદ હવે 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। રાજ્ય સરકાર એક તરફ વૃક્ષ વાવો વૃક્ષ બચાવોની મોટા બણગા ફૂકે છે, પરંતુ ભાવનગરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે તે જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લાના પાલીતાણાથી 15 કિલોમીટર દૂર આવેલી રાજસ્થળી વીડી છે, જે જંગલ આવેલું છે। 25 થી વધુ સિંહ છે ત્યાં વસવાટ કરી રહ્યા છે। સિંહોનો કોરિડોર જેને માનવામાં આવે છે, ત્યાં આજથી જ થોડા દિવસ પહેલા છે તે એક ટ્રક લાકડા ભરીને નીકળી રહ્યો હતો, જેને લઈને પાલીતાણાના શેત્રુંજયના વાઇલ્ડલાઇફ વિભાગ જે ડીસીએફ છે ચિરાગ અમીન, તેઓ જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેને ધ્યાનમાં આવ્યું હતું કે શંકાસ્પદ રીતે લાકડા કટિંગ કરેલો ટ્રક જઈ રહ્યો છે। તેને અટકાવવામાં આવ્યો હતો। તેની પૂછપરછ કરતા તેમને શંકા જતા ભાવનગર નોર્મલ જે ફોરેસ્ટ વિભાગના જે ઇન્ચાર્જ ડીસીએફ છે તે અક્ષય જોશી તેમણે ધ્યાન દોર્યું હતું। ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થતા ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી ફોરેસ્ટના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે જે લાકડા તો અત્યાર સુધી જે વૃક્ષો કપાતા હોય છે, પરંતુ ફોરેસ્ટનું રિઝર્વ ફોરેસ્ટ જે આવેલું છે તેની અંદરથી 1690 જેટલા વૃક્ષો છે તેનું છેદન કરી નાખવામાં આવ્યું હતું, કાપી નાખવામાં આવ્યા હતા અને બારોબાર આ લાકડાનું વેચાણ છે તે કરી નાખવામાં આવતા મોટું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। જે મામલે સૌપ્રથમ છે તે પોલીસ ફરિયાદ છે તે કલ્પેશ ડાભી નામનો જે વ્યક્તિ છે, જે ગાર્ડ છે, તેના દ્વારા નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા ભાવનગરના નોર્મલ વિભાગના એસીએફ છે રાઠવા તેમને આ કેસની તપાસ સોંપવામાં આવતા સામે આવ્યું હતું કે અહીંયાના જે રાજસ્થળી વીડી આવેલી છે તેના જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ, તેઓ પણ આમાં સામેલ છે। માટે કરશન ગોહિલ તેમજ જે કલ્પેશ ડાભી જે ગાર્ડ છે જે ફરિયાદી બન્યો હતો તે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ તેની મોરબી ખાતે બદલી કરી દેવામાં આવે છે। ત્યારબાદ કલ્પેશ ડાભી છે તેની મહુવા ખાતે બદલી કરી દેવામાં આવે છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા 3 દિવસ સુધી છે તેમને જંગલ ખોંદ્યું હતું, કેટલા ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે તેની ગણતરી છે તે 3 દિવસ સુધી ચાલી હતી। આમ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના મોઢે ફીણ આવી ગયા હતા જંગલમાં ચાલીને કે કેટલા વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા છે। ત્યારબાદ સમગ્ર મામલે છે તે બંને જે આ ફોરેસ્ટ કર્મચારીઓ હતા તેની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કર્યા બાદ પાલીતાણાની જે કોર્ટ છે ત્યાં તેમને લઈ જવામાં આવતા તેમના રિમાન્ડ છે તે 5 દિવસમાં માંગવામાં આવ્યા હતા, પરંતુ ફોરેસ્ટ અધિકારીઓ વિરુદ્ધમાં તેમના 5 દિવસના રિમાન્ડ છે તે નામંજૂર કરી દેવામાં આવ્યા હતા। બીજા જ દિવસે તેમની જામીન અરજી હતી તે જામીન અરજી પણ તેમની છે તે નામંજૂર કરવામાં આવી હતી। આમ કહી શકાય કે તેમને લપડાક લાગી હતી। બંને અત્યારે જે ફોરેસ્ટ કર્મચારીઓ છે તે જેલ હવાલે છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ મામલે હવે જે પાયલ જોશી છે આરએફઓ છે તેમણે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે અને સાથે જ જે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ભાવનગર વન વિભાગની કચેરી નીચે આવતી પાલીતાણા ફોરેસ્ટ રેન્જમાં આવતી રાજસ્થળી વીડીમાં ફોરેસ્ટ રેન્જમાં આવતી રાજસ્થળી વીડીના વોચ ટાવર તેમજ સાળેમાર વિસ્તાર, ઘાસનો ગોડાઉન વાળો ભાગ તેમજ મેલડી માતાના મંદિર વાળા ભાગમાંથી લાકડાનું છે તે મોટા પ્રમાણમાં છેદન કરવામાં આવ્યું છે। આ વીડીમાં સિંહ, દીપડા, શિયાળ, શિકારા જેવા વન્ય પ્રાણીઓ રહે છે। સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં સમાવિષ્ટ આ વન્ય પ્રાણીઓના જે કુદરતી રહેઠાણ છે, કુદરતી પ્રજનન સંવર્ધન સ્થળને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે, તેને પહોંચાડેલ છે, તેમજ સદરહુ સ્થળનો જે સિંહોના કોરિડોર તરીકે તેનો ઉપયોગ થવામાં આવે છે। માટે તેમણે ફરિયાદ નોંધાવી છે। સાથે જ જે ફરિયાદ નોંધાવી છે તે 5 લોકોની વાત કરવામાં આવે તો ફોરેસ્ટર કરશન ગોહિલ છે, ગાર્ડ છે તે કલ્પેશ ડાભી છે, બુધા ચૌહાણ નામનો જે તરસરા ગામનો વ્યક્તિ છે તળાજા તાલુકાનો, કે જે લાકડા કાપવા માટે મજૂર લઈને આવ્યો હતો તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ટ્રક ચાલક જે છે આસિફ શાહ જે તળાજાનો વતની છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ લાકડાનો જે દલાલ છે મુકેશ બામણિયા નામનો વ્યક્તિ। આમ 5 લોકો વિરુદ્ધ હવે નામજોગ ગુનો છે તે ભારતીય વન અધિનિયમની જે કલમ આવેલી છે 26(1)(a)(b) તેમજ 41(2)(b), 52, 61 અને 63 મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। પરંતુ આ કેસની હવે જે તપાસ છે તે પાલીતાણા રૂરલના જે પીએસઆઈ છે એમબી જાડેજા તેઓ કરી રહ્યા છે। ગઈકાલે સવારથી તેઓ જંગલ છે તે ખૂંદી વળ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અમારા સૂત્રો કહી રહ્યા છે કે આ જે લોકો વિરુદ્ધનો ગુનો નોંધાયો છે તેમાંના જે 2 ફોરેસ્ટ કર્મચારીઓ છે તે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, બાકીના 3 લોકોની છે તે અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। પરંતુ પોલીસના જે પીએસઆઈ છે તેઓ કહી રહ્યા છે કે હજુ સુધી કોઈની અટકાયત છે તે કરવામાં
કરવામાં નથી આવી. આમ કહી શકાય કે વાડજ ચીબડા ગળે તેવો ઘાટ છે તે ભાવનગરમાંથી સામે આવ્યો છે. સિંહોનો જે સંવર્ધનનો જે કોરિડોર માનવામાં આવે છે તેને જાણે ફોરેસ્ટ અધિકારીઓ જ તેમને પતાવી દેવા માંગતા હોય તેવો ઘાટ સર્જાયો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું આને કૌભાંડ છે તે માનવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે પાયલ જોશી જે ફરિયાદી બન્યા છે આરએફઓ, તો તેમની સામે તપાસ ક્યારે થશે? કારણ કે આ જે આરએફઓ છે તેમને આટલા સમયથી કૌભાંડ ચાલતું હતું, વૃક્ષો કપાઈ ગયા, તેમના તાબામાં આવતો આ વિસ્તાર છે તો તેમને કેમ ખબર ન પડી? ભાવનગરમાં બેઠતા એસીએફ હોય કે ડીસીએફ હોય તેમના સુધી પણ ભનક કેમ ન આવી? રિઝર્વ ફોરેસ્ટમાંથી જંગલમાં આવીને કોઈ લાકડા કાપી જાય, તમારા કર્મચારીઓ તેમાં સામેલ હોય તો શા માટે તમારા જે ઉચ્ચ અધિકારીઓ છે ફોરેસ્ટના તેમની સામે પણ તપાસ ન થવી જોઈએ? શું પાયલ જોશીને ફરિયાદી બનાવી દેવામાં આવ્યા છે એટલે આ કેસમાંથી તેમને ક્લીન ચીટ મળી જશે કે પછી તેમની પણ તપાસ કરવામાં આવશે? તે મામલે અમે પાલિતાણાના ડીવાયએસપી છે મિહિર બારૈયા તેનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે જે કોઈ આમાં સામેલ હશે, જે કોઈ ઉચ્ચ અધિકારીઓ હશે તેમના પણ નિવેદન નોંધવામાં આવશે ને કોઈ કસૂરવાર ઠેરશે તો તેમની સામે પણ ગુનો છે તે નોંધવામાં આવશે. જોવું રહ્યું ફોરેસ્ટના અધિકારીઓ છે તે આ મામલે હવે કેટલી કચાશ રાખે છે કે પછી આ તપાસમાં કોઈને છોડવામાં નહીં આવે તે તો હવે આવનારો સમય જ કહેશે. અનેક ફરિયાદો છે તે આ ફોરેસ્ટર કરશન ગોહિલ છે તેની વિરુદ્ધમાં પણ અગાઉ થઈ ચૂકી છે. અનેક તેમની સામે ખાતાકીય તપાસો પણ ચાલી રહી છે. તો એવા કયા ઉચ્ચ અધિકારીઓ ફોરેસ્ટના હતા કે તેમને બચાવી રહ્યા હતા? શું ડીસીએફ જે ભાવનગરના યોગેશ દેસાઈ છે તેમને ખબર નહીં હોય કે તેમની તાબામાં આવતી, તેમના રેન્જમાં આવતી કચેરીમાં આટલું મોટું લાકડા કૌભાંડ થઈ ગયું અને તેમને ભનક પણ ન આવી? ફોરેસ્ટર કરશન ગોહિલ છે તે ઉચ્ચ ફોરેસ્ટના અધિકારીઓ સાથે ખૂબ જ અંગત ઘરોબો ધરાવે છે તેવું પણ ફોરેસ્ટના જે લોકો છે તેમાં ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ હવે આ કેસની તપાસ કરી રહી છે. તેમની સામે એક હવે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે 5 લોકો વિરુદ્ધ, તેમની હવે ક્યારે ધરપકડ કરવામાં આવે છે અને તેમના મોઢામાંથી કેટલું પાલિતાણા પોલીસ છે તે કઢાવી શકે છે? કેટલા ફોરેસ્ટના અધિકારીઓ આમાં સામેલ છે કે માત્ર શંકા છે કે અફવા છે તેની સુધી પણ પોલીસ તપાસ કરીને પહોંચે છે કે કેમ તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.